નવરાત્રિમાં લોકો અલગ અલગ પ્રકારના ગરબે ઘૂમીને નવરાત્રિ મનાવતા હોય છે, ત્યારે પાલનપુરની અક્ષતમ વન સોસાયટીના લોકોએ નવરાત્રિના છેલ્લા દિવસે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે પ્રેરણાદાયી ગરબા રમીને લોકોને અનોખો સંદેશો પાઠવ્યો હતો। નવરાત્રિમાં લોકો 9 દિવસ સુધી માતાજીની આરાધના કરવા માટે અલગ અલગ રીતે વેસ્ટર્ન તેમજ પ્રાચીન ગરબા રમીને માતાજીની આરાધના કરતા હોય છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી સ્વચ્છતા અભિયાનને અનુસરતી પાલનપુરની અક્ષતમ વન સોસાયટીના રહીશોએ નવરાત્રિના છેલ્લા દિવસે લોકોને સ્વચ્છતા અભિયાન માટે પ્રેરણા મળે તે માટે અનોખી રીતે પ્રેરણાદાયી ગરબે ઘૂમીને લોકોને અનોખો સંદેશો પાઠવ્યો હતો, જેમાં સોસાયટીના રહીશોએ સમગ્ર સોસાયટીમાં સ્વચ્છતા માટેના બેનરો લગાવ્યા તેમજ સોસાયટીના બાળકો તેમજ યુવતીઓ ભારત માતા, ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમ્યા હતા। તો સાથે સાથે સોસાયટીની મહિલાઓ, પુરુષ સહિત બાળકો અને વડીલો પોતાના હાથમાં પાણી બચાવો પાણી તેમજ તમને બચાવશે, स्वच्छता ત્યાં प्रभुता, प्लास्टिक मुक्त देश, स्वच्छता को अपनाने है, गंदगी को दूर भगाना है, नमस्ते कचरो न फेंको रस्ते, एक कदम स्वच्छता की ओर તેમજ આપણો સંકલ્પ સ્વચ્છ અને તંદુરસ્ત દેશ જેવા વિવિધ બેનરો હાથમાં લઈને ગરબે ઘૂમ્યા હતા। હું અક્ષતમ વનમાંથી બોલું છું। મારું નામ છે જોશી શિલ્પા। મારી સોસાયટી સ્વચ્છતા બાબતે બહુ અગ્રેસર છે, નથી પ્લાસ્ટિકનો યુઝ કરતી અને કાપડ બધા જ જે સભ્યો છે તે બધા કાપડની થેલીનો યુઝ કરે છે અને બહાર બી કાપડની થેલી અત્યારે પ્લાસ્ટિકના લીધે બહુ વિનાશ થઈ રહ્યો છે, તે લોકો બસ પ્લાસ્ટિકની થેલીનો યુઝ ના કરે। અને મારી સોસાયટીમાં ગઈ સાલ બી 2nd પ્રાઇઝ મળી હતી સ્વચ્છતા બાબતે, તો આ વખતે મારી સોસાયટીને 1st પ્રાઇઝ મળવાની છે, કેમ કે મારી સોસાયટી પાણી બહાર નથી નીકાળતી અને ગંદકી બી જરાય। આ લોકો અમારું જોઈને બીજા બસ એ જ અનુકરણ કરે, એ જ કહેવા માંગુ। જય फूलना ते काले गरमाई जासो हे फूलना में माता नी वेणी थईन रे काला फूलना ते काले गरमाई जासो आ फूलना में काले गरमाई जासो आ फूलना शंकरजी हाय हाय અક્ષતમ વન સોસાયટીના રહીશોએ છેલ્લા 2 વર્ષથી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતતા આવે તે માટેનું બીડું ઉઠાવ્યું છે, જેને લઈને સોસાયટીને પ્લાસ્ટિક મુક્ત કરાય છે। કોઈ પણ વ્યક્તિ સોસાયટીમાં કચરો નાખતું નથી તેમજ પાણી ઢોળીને ગંદકી કરતું નથી, બધા જ લોકો સોસાયટીને ક્લીન અને સાફ સુથરી રાખે છે। ત્યારે પાલનપુરની અન્ય સોસાયટીના લોકો પણ સ્વચ્છતાને અનુસરે અને દેશને પ્લાસ્ટિક મુક્ત તેમજ સ્વચ્છ રાખે તે માટે અક્ષતમ વનના રહીશો સ્વચ્છતાનું કેમ્પેન અનેકવાર કરે છે। ત્યારે આજે નવરાત્રિના છેલ્લા નોરતે લોકોને પ્રેરણા મળે તે માટે આ સોસાયટીના રહીશોએ લોકોને અનોખી રીતે ગરબા રમીને લોકોને જાગૃત કર્યા છે। હું પાલનપુરના રહેવાસી અક્ષતમ વનમાં રહું છું અને મારું નામ પ્રિયંકાબેન ડોડિયા છે। અમે છેલ્લા 2 વર્ષથી પ્લાસ્ટિકની વસ્તુ વાપરતા નથી કે શાકભાજી કેમ લેવા જઈએ તો અમે કાપડની થેલીનો યુઝ કરીએ છીએ અને અમારા સોસાયટીની અંદર અમે પાણી રોડ ઉપર કાઢતા નથી કે જેનાથી ગંદકી થાય અને મચ્છર થાય કે જેથી રોગચાળો ફેલે। અને અમે એવી આશા રાખીએ છીએ કે જેવું અમે સ્વચ્છતા રાખીએ છીએ એવું અમારું જોઈને આજુબાજુની સોસાયટીવાળા બી એનું અનુકરણ કરે કે જેથી આ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યો છે એ આગળ ને આગળ ચાલ્યા કરે। જય ભારત। ગાંધીજીના સપનાને પૂરું કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારતનું બીડું ઉઠાવ્યું છે।
અને લોકોને તેના જનભાગીદાર થવા માટેનું આહવાન કર્યું છે। ત્યારે નવરાત્રિના પાવન પર્વમાં અક્ષતમ વન સોસાયટીના રહીશોએ લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રેરણાદાયી નવરાત્રિ મનાવીને લોકોને અનોખો સંદેશો પાઠવ્યો છે। હું નરેન્દ્ર ખોલવાડિયા અક્ષતમ એક પરિવાર વતીથી દરેકને સ્વચ્છતા વિશે સંદેશો આપવા માગું છું કે અમે છેલ્લા સતત 2 વર્ષથી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છીએ। અમારા સમગ્ર અક્ષતમ પરિવાર ગત વર્ષે બી અમે સ્વચ્છતા માટે દરેક પરિવારને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે તે માટે કાપડની થેલી દરેક ઘર દીઠ આપી હતી તેમજ એક જૂટની થેલી આપી હતી અને આ વર્ષે બી અમે સ્વચ્છતા અભિયાન માટે દરેકને કાપડની થેલી તેમજ આ વર્ષે નવા બાળકોમાં બી જાગૃતતા આવે સ્વચ્છતા અભિયાન વિશે અને સજાગતા આવે તે માટે વેશભૂષામાં નરેન્દ્રભાઈ મોદી ભારત માતા અને ગાંધીજીના દરેક બાળકોની વેશભૂષા બનાવરાવી હતી તેમજ દરેક જુદા જુદા બેનરો લઈ અને આ વખતે છેલ્લા નોરતે અમે નવરાત્રિ રમ્યા હતા તેમજ દરેક લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે, પાણીનો બચાવ કરે તેમજ લોકોમાં અવેરનેસ આવે કે પ્લાસ્ટિકથી કેટલું નુકસાન થઈ રહ્યું છે અને આ સૃષ્ટિ ઉપર પ્લાસ્ટિકથી કેટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે એને નાશ થાય તે માટે ગત વર્ષે બી અમે કલેક્ટર સાહેબ હસ્તક અમારી સ્વચ્છતામાં અમારો નંબર આવ્યો હતો। આ વર્ષે બી અમે છેલ્લા સતત 1 વર્ષથી બહુ સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છીએ તેમજ દરેક રહીશો દરેક પરિવાર સંપૂર્ણ સ્વચ્છતા માટે સહકાર આપે છે એ બદલ અક્ષતમના રહીશોને ખૂબ ખૂબ આભાર। દીપકનો રિપોર્ટ, બનાસકાંઠા।